જેની મારા પોકરણના પીરનો શંકર એ બડા બાદશાહ એક જ ભારતમાં ધણી હોય તો બડા બાદશાહ એ રોમા ધણી છે. એનથી કોઈ જગતમાં બડા બાદશાહ નહીં હોય. એટલે એ હાથ લોબો કરીને મક્કાના વાહન લઈ જતો હોય તો તમારા પાસે ભગવાનનું માજી તમને આલી કે એમાં કોઈ વાર ન લાગે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને લઈને ચલીશ ગુજરાતના દાહોદ જિલ્લાના સ્થિત સંજેલી ખાતે આવેલી પવિત્ર ભૂમિ રણુજાધામ. રણુજાધામ સંજેલી પર આ મંદિર તેની અદ્ભુત ઊંચાઈ અને ખાસ કરીને અહીં ચઢાવવામાં આવતી હજારો રંગબેરંગી ધજાઓ માટે જાણીતું છે. લોકો તેને મિની રણુજા પણ કહે છે. આવો મારી સાથે કરો રામદેવ પીરના આ ભવ્ય મંદિરના દર્શન અને જાણો અહીંનો ઇતિહાસ. બોલો જય બાબારી. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. રણુજાધામ સંજેલીનો ઇતિહાસ. એક, સ્થાપના અને આસ્થા. આ મંદિરની સ્થાપના પાછળ મુખ્ય હેતુ રામદેવ પીરમાંથી ગુજરાતમાં જ રણુજા જેવો અનુભવ કરાવવાનો હતો. દાહોદ અને આસપાસના વિસ્તારના ભક્તો માટે રાજસ્થાનના રણુજા સુધી જવું ક્યારેક મુશ્કેલ બનતું. તેથી અહીંના સ્થાનિક સંતો અને ભક્તોના સહયોગથી આ ભવ્ય ધામનું નિર્માણ કરવામાં આવ્યું. મિની રણુજા તરીકેની ઓળખ. જેમ રાજસ્થાનમાં રણુજામાં બાબા રામદેવ પીરની સમાધિ છે, તેવી જ આસ્થા આ સ્થાન સાથે જોડાયેલી છે. અહીં બાબા રામદેવ પીરનો ઘોડો, તેમની પાદુકા અને તેમની અસીમ શક્તિનો અનુભવ ભક્તોને થાય છે. તેથી જ આખા ગુજરાતમાં તેને મિની રણુજા તરીકે ખ્યાતિ મળી છે. ધજાઓનું મહત્વ. આ મંદિરના ઇતિહાસમાં ધજાઓનું ખૂબ મહત્વ છે. એવી માન્યતા છે કે જે ભક્ત પોતાની સાચા મનથી માનેલી માનતા પૂરી થાય ત્યારે અહીં ધજા ચઢાવે છે. તેની રક્ષા સ્વયં બાબા રામદેવ પીર કરે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો તે લાખો ભક્તોની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. 4. ભવ્ય નિર્માણ. આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. અનેક માળ ધરાવતું આ મંદિર જે રીતે સીડીઓ દ્વારા ઉપર જાય છે તે ભક્તોને એક અનોખો અનુભવ કરાવે છે. જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ તેમ આખું સંજેલી અને તેની આસપાસની પ્રકૃતિના સુંદર દર્શન થાય છે. વર્ષે અહીં ભાદરવી બીજ અને મેળાના સમયે મોટો ઉત્સવ ઉજવાય છે. આ વિસ્તારના આદિવાસી સમાજ અને અન્ય તમામ સમાજો માટે આ એક મોટું આસ્થાનું કેન્દ્ર છે. અહીં માત્ર દાહોદ જ નહીં પણ પંચમહાલ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. વર્ષો પહેલા એક નાનકડા સ્થાનથી શરૂ થયેલું આ ધામ આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ભક્તોની અતૂટ શ્રદ્ધા આજે પણ જીવંત છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચઢાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચડાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. આ મંદિરની ઊંચાઈ
તેના સ્થાપત્યની સાથે સાથે ભક્તોની હિંમતની પણ કસોટી કરે છે. સીડીઓ ચઢીને જ્યારે ભક્ત સૌથી ઉપર પહોંચે છે અને ત્યાંથી લહેરાતી ધજાઓને જુએ છે, ત્યારે તેને સાક્ષાત બાબા રામદેવ પીરની હાજરીનો અનુભવ થાય છે. ઘણા ભક્તો કહે છે કે અહીં આવીને કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. મિત્રો, આ માત્ર ઈંટો અને પથ્થરનો મંદિર નથી, પણ અહીંના દરેક પથ્થરમાં ભક્તોની શ્રદ્ધા ધબકે છે. લોકો કહે છે કે રણુજાવાળા બાબા અહીં સાક્ષાત બિરાજમાન છે અને દરેક દુખિયાના દુઃખ હરે છે. મિત્રો, જો તમે પણ રામદેવ પીરના સાચા ભક્ત હો અને સંજેલીના આ રણુજા ધામના દર્શન કરવા માંગતા હો, તો કોમેન્ટમાં એકવાર જય બાબારી ચોક્કસ લખજો. જોઈએ કેટલા લોકોના દિલમાં બાબા બિરાજમાન છે. આ પવિત્ર ધામના દર્શન માત્ર તમારા સુધી ન રાખતા આ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરો, જેથી બીજા ભક્તો પણ ઘરે બેઠા આ મિની રણુજાના આશીર્વાદ લઈ શકે. પુણ્યનું કામ છે, અટકાવાતા નહીં. ગુજરાતના આવા જ અદ્ભુત મંદિરો અને છુપાતા તીર્થધામો વિશે જાણવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ભક્તિનો આ પ્રવાસ હજી ઘણો લાંબો છે. મળીએ બીજા કોઈ નવા ધામ સાથે. ત્યાં સુધી બોલો જય બાબારી. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા, તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય, ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચઢાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો, તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા, તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય, ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચડાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો, તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. આ મંદિરની ઊંચાઈ તેના સ્થાપત્યની સાથે સાથે ભક્તોની હિંમતની પણ કસોટી કરે છે. સીડીઓ ચઢીને જ્યારે ભક્ત સૌથી ઉપર પહોંચે છે અને ત્યાંથી લહેરાતી ધજાઓને જુએ છે, ત્યારે તેને સાક્ષાત બાબા રામદેવ પીરની હાજરીનો અનુભવ થાય છે. ઘણા ભક્તો કહે છે કે અહીં આવીને કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. મિત્રો, આ માત્ર ઈંટો અને પથ્થરનો મંદિર નથી, પણ અહીંના દરેક પથ્થરમાં ભક્તોની શ્રદ્ધા ધબકે છે. લોકો કહે છે કે રણુજાવાળા બાબા અહીં સાક્ષાત બિરાજમાન છે અને દરેક દુખિયાના દુઃખ હરે છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા, તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય, ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચડાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો, તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા, તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચઢાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. વર્ષે અહીં ભાદરવી બીજ અને મેળાના સમયે મોટો ઉત્સવ ઉજવાય છે. આ વિસ્તારના આદિવાસી સમાજ અને અન્ય તમામ સમાજો માટે આ એક મોટું આસ્થાનું કેન્દ્ર છે. અહીં માત્ર દાહોદ જ નહીં, પણ પંચમહાલ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. વર્ષો પહેલા એક નાનકડા સ્થાનથી શરૂ થયેલું આ ધામ આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ભક્તોની અતૂટ શ્રદ્ધા આજે પણ જીવંત છે. મિત્રો, સંજેલીના આ રણુજા ધામનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલું આ મંદિર. કહેવાય છે કે જે ભક્તો રાજસ્થાનના રણુજા સુધી નથી જઈ શકતા તેમના માટે બાબા રામદેવ પીરની કૃપાથી આ મિની રણુજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોથી અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ ઊંચા શિખર પર ભક્તિભાવથી ધજા ચઢાવે છે. આજે તમે જે હજારો ધજાઓ જોઈ રહ્યા છો તે લાખો શ્રદ્ધાળુઓની પૂરી થયેલી માનતાઓની સાક્ષી પૂરે છે. આ માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે.